ભારતમાં હાલમાં હવામાનનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં એકસાથે બે મોટી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે। એક તરફ ઉત્તર ભારતમાં તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં ચોમાસાના વાદળો ઝડપથી આગળ વધી રહ્યા છે। હવામાન વિભાગે બંને ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે। લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર વાદળોનો એક વિશાળ સ્પ્રિંગ આકારનો ઘેરાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે તમે તસવીરમાં પણ જોઈ શકતા હશો, જેને કારણે આ ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી સમયમાં ભારે વરસાદ, વીજળીના કડાકા, તીવ્ર વાવાઝોડું અને કેટલાક પહાડી વિસ્તારોમાં કરા પડી શકે છે। મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમી અને પહાડોની ઠંડી હવા વચ્ચે થઈ રહેલા ટકરાવને કારણે આ તોફાની વાદળો બંધાયા છે। દક્ષિણ ભારતમાંથી સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે। 1-2 દિવસમાં કેરળમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ શકે છે। કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ નજીક અત્યંત ઘાટા વાદળો જામ્યા છે, જે દર્શાવે છે કે હિન્દ મહાસાગરમાંથી ભેજયુક્ત પવનો ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યા છે। ચોમાસાના પ્રારંભિક તબક્કાને કારણે કેરળમાં 28 મેથી 3 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે। કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર। 3 દિવસ બાદ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને અનુમાન વ્યક્ત કર્યું। 30 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી। 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું અનુમાન। 31 મેના દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી। 1 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું અનુમાન। 1 જૂનના મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી। 1 જૂને છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન। 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। अभी जो अधिकतम तापमान का बात करें तो अगले 3 दिन तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसका आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो कोस्ट हमारा जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र है 26 से 28 मई तक ये 3 दिन हॉट एंड ह्यूमिड कंडीशन बने रहेगी। गर्म और उष्ण उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने का संभावना रहेगी कोस्टल सौराष्ट्र कच्छ की, जो तटीय सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र है।